ની મને આ તો બહુ ધુલાડી રમી. હવે ઘરે જઈને ના લેવું છે. ની મને આ ગાંડો શું કરે? અરે બાપ રે, આમ તો જો મારો રોયો બકડિયામાં મરસા વાળો કલર બનાવે છે. એની માને આ કલર કોકના માથે નાખશે તો એને આંખ્યું ને બાંખ્યું બધું પડશે, દવાખાને જવું પડશે. હવે શું કરું? એક કામ કરું, આ મરસા વાળો કલર ગમીને ઉપર નાખે ને એ પેલા મારા ઘીરે જઈને મારા ડોહાને ને મારા છોકરાને કેવું લાય. અરે બાપ રે, અરે વારે ના. બાપુ આ ધુલાડી હે ધુલાડી. આ બટા ધુલાડી છે, પણ હું 100 વર્ષનો થયો તોય રમું છું. બાપુ હું ગામમાં ગયો તો બધાને બગાડીને વી આવ્યો અને હું બગડી ગયો. હવે તમારો વારો. રમશું ને બાપુ? હેપી ધુલાડી બાપુ, હેપી ધુલાડી બાપુ. મજા આવે ને બટા? તે કાંઈ છે ભાગી જાવ કા? અરે બટા, હું તને શું વાત કરું, હું ધુલાડી રમીને છે ને ઘર બાજુ હાલી આવતી હતી તે અહીંયા રોડ માથે ઓલો સિંગડા વાળો ગાંડો રહ્યો ને એ મારો રોયો હું કરતો કહું તને? શું કરતો તો? આમ જો કલરમાં છે ને મારો રોયો મરસું નાખીને ઓગાડતો તો અને પછી ઈ હે ને મને ભારી ગયો તે ઈ મરસા વાળો કલર લઈને મારી વાહે પડી ગયો હે. હવે શું કરશું બા? હવે બટા આપણે છે કાંઈ ન થાય, એક કામ કરી હવે હે ને ભાગી જવી આપણે. હા બા, ગાંડો આપણા ઘરે આવ્યો. ઓય રેવા દે અમને. અરે રેવા દે ગાંડો. બટા મને બધું બરે હે. બા મને બરે આગ્યું. બટા તું એક કામ કર, ગાય પોલીસ ને ફોન કરી દે. હા બા. અરે બાપ રે, કાંઈ દેખાતું નથી. હાલો સાહેબ, કાયકા તમે ફતેપુરમાં આવો, ઇમરજન્સી છે. હા બા સાહેબ આગળ આવે. હાલો. ગાયો ગાતા દે. આ ધુલાડી રમવા હાટું બાજેલા છે એટલે ઇમરજન્સીમાં બોલાયા. ડોશી ડોહો બે ધોડીને આયા. હોય એટલી બધી શું ઇમરજન્સી તમે ધોડીને આયા? અરે સાહેબ આ કેવું છું તમને ખબર છે? હા ખબર પડી ગઈ. શું? ધુલાડી રમવા હાટું બાજા. યા ધુલાડી રમવા હાટું કોઈ નથી બાસ્યું. તો શું છું? અરે જો સાહેબ હું તમને આખી વાત કરું. એમાં એવું છે ને, હું આખો દી ધુલાડી રમીને રોડ ઉપરથી ઘરે હાલી જતી હતી ત્યાં મારો રોયો અમારા ગામનો ઓલો સિંગડા વાળો ગાંડો રહ્યો ને એ હું કરતો તો ખબર છે? અરે ડોશી મને કાંઈ નથી ખબર, તું કે તો ખબર પડે ને. આમ જોવો કલરમાં છે ને મરસું વગાડીને પિચકારી ભરતો તો ત્યાં મારો રોયો મને ભારી ગયો અને મારા વાહે પડી ગયો. અને આમ જોવો પછી અમારા ઘરે આવીને અમને આંખમાં એ મરચું નાખી દીધું અને જી હામાં મળે ને એની હારે એવું જ કરે છે. અરે બાપરે, તો તમારી બાબા આછું નો બરે. હા મારો દીકરો ગાડો એની માને કાંઈ ને મરસાડી ધુલાડી રમે. હે આને પકડવો પડશે, નકર આ રહ્યો ને આખા ગામની બારી દીશે, બધાને બળતરા કરાવી દેશે. હે ક્યાં ઈ ઓલો કૂવો દેખાય ને ઇન પાસ છે. મારો દીકરો. એ હાલો પકડી, હાલો એની મને પકડી, હાલો. મારો દીકરો આ બાજુ દાયો છે, આ બાજુ દાયો છે. ઓલી ડોસી ક્યાં ગઈ? ડોસી અહીંયા હાલ. ડોસી ક્યાં ગયો મારો દીકરો? સાહેબ આન પાસે ધોડીને આવ્યો તો. હે કઈ ખંતાણો હે ક્યાંક? ગોતો એને ટાંગા તોડવા હે. મારો દીકરો મરસાની ધુલાડી રમે છે, કુવામ નથી ને. હાલો તો
જો સિંગડા દેખાય જો બેટા જો બેટા એ પકડા પકડા હાલો પકડા દાદી મને આંખમાં મારશું નાખ્યો તારી મારી આંખમાં મારશું નાખ્યું કા સાહેબ કેને મરશું અરે ડોશી તને હું વાત કરું આંખમાં મારશું નાખી દીધો આંખ્યું મારે ઓય બાપા ડોશી મારી આંખ્યું લું એ લુકાઈ ગઈ એ બીજા પોલીસ વાળા ક્યાં ગયા આઈ મરો એ ક્યાં ગયો ગાડો તમને નાખ્યું આંખમાં મરતું મહાણીઓ ગયો ક્યાં હવે હેરી હેરી આંખો ખોલો ખોલી ક્યાં ગયો ક્યાં આ ઉભો અરે તારી માને રે તું રે નાખ પુષ્કરી હતી નાખ હે આખા ગામને આંખમાં મરશું નાખ્યું આપણને નાખ્યું એક કામ કરો આની આંખું તો ઉઘાડવી પડશે આને લઈ લો જેલમાં અને આમ જો આને એવી જગ્યાએ મરચું ભરાવું છે ને કે આખી જિંદગી આ ભૂલવો ન જોઈએ અને મરચું ક્યાં ભરાવું ખબર છે ક્યાં ખબર છે લઈ લો ત્યાં જઈને હાણસી ગોતો